નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે હું છું જાગૃતિ। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ। ચૂંટણીલક્ષી તમામ મહત્વની વિગતો, સચોટ સમાચાર, ઓથેન્ટિક સમાચાર ફક્ત અને ફક્ત સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર વાગી ચૂક્યું છે બઝર। એટલે કે આવી રહ્યા છે મહત્વના ખબર। સીઆર પાટીલ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે, તેને લઈને મહત્વના આ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સીઆર પાટીલે કર્યા છે કેટલાક વેધક સવાલ અને તેની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા માટેની સલાહ પણ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે ઘણું બધું કામ છે। આ નિવેદન પણ પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે। સહકાર, સંગઠન અને સરકારના ઘણા એવા કાર્યો છે કે જેમાં તમે આગળ વધી શકો છો। સવારે ઉઠવાની સાથે તમારે ગુડ મોર્નિંગનો મેસેજ કરવામાં સમય ન વેડફવો જોઈએ। સરકારની ઘણી યોજનાઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવાના પણ અનેકો કામ છે। સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે પણ સામાન્ય જનતા સુધી પહોંચાડવા જોઈએ। આ કાર્યકર્તાઓ તમે કરી શકો છો। મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આજે જ્યારે રાજકોટમાં છે ત્યારે તેઓએ ભાજપના કાર્યકર્તાઓ સાથે જે વાતચીત કરી હતી તેમાં તેઓએ ઘણા એવા મુદ્દા ઉપર કાર્યકર્તાઓને આગળ વ્યવસ્થિત રીતે કામ કરવા માટેની ટકોર પણ કરી અને તેઓને સલાહ સૂચન પણ આપવામાં આવ્યા। અલગ અલગ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા। વીવીપી કોલેજ ખાતે સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનું આયોજન, સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર યુવાનોને તેઓએ સંબોધ્યા। પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ તેઓની સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા। વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સહિતના લોકો તેઓની સાથે જોડાયેલા હતા। પરંતુ આ રાજકોટમાં પાટીલની મુલાકાતને લઈને તેઓએ ભાજપના કાર્યકર્તાઓને સલાહ સૂચન આપ્યા અને તેની સાથે તેઓએ એ પણ કહ્યું છે કે સવારે ઉઠતાની સાથે તમે ફોન હાથમાં લો છો તો વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કહેવાનો જે સમય વેડફાય છે તેને તમારે લોકો સુધી યોજનાઓ કેવી રીતે પહોંચાડવી જોઈએ તે કામમાં તમારે કરવાનો છે સમય। आज समग्र मामले રાજકોટથી વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, એક તરફ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને અને તેની વચ્ચે ડેમેજ કંટ્રોલની સ્થિતિ ખાળવા માટે પણ કહી શકીએ, કારણ કે આજે પાટીલ રાજકોટમાં છે। વિવિધ કાર્યક્રમો થકી હવે ક્ષત્રિય સમાજ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક છે, શું કહેશો? ચોક્કસ જે રીતના સીઆર પાટીલ આજે રાજકોટમાં છે, અલગ અલગ કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવાના છે, પરંતુ તે પહેલા જે સૌરાષ્ટ્રના જે આઈટી સેલ ના અને સાથે જ સૌરાષ્ટ્રનો જે સોશિયલ મીડિયા હેન્ડલ છે તેના જે તમામ કાર્યકરો છે તેની સાથે તેમણે એક સંબોધન છે તે કર્યું છે અને આ સંબોધનની અંદર અનેક મહત્વની ટકોર છે તે સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। સીઆર પાટીલે કહ્યું છે કે જે ગુડ મોર્નિંગ જેવા મેસેજો છે તેનાથી દૂર રહો અને જે પાર્ટીના, સંગઠનના અને સરકારના જે કામો છે તેને લોકો સુધી પહોંચાડો અને લોકો વધુમાં વધુ જોડાય તેના માટે પ્રયત્ન કરો। આ ઉપરાંત જે પ્રધાનમંત્રીના જે કામો છે, પ્રધાનમંત્રીની જે આગેવાની નીચે સરકાર જે કામ કરી રહી છે ભારતની અંદર, આ તમામ બાબતોના જે યોજનાઓ છે, યોજનાઓને લઈને લોકો વચ્ચે જાઓ, લોકો સાથે કનેક્ટ થાવ, સોશિયલ મીડિયાથી કનેક્ટ થાવ, કેમ કે હવેની જે ચૂંટણી છે તે સોશિયલ મીડિયા વોર જેવી ગણવામાં આવે છે અને સોશિયલ મીડિયા થકી જ અત્યારના જે ઇલેક્શન છે તે લડવામાં આવતા હોય છે। ત્યારે સોશિયલ મીડિયા વધુ સ્ટ્રોંગ થાય। જે પણ કેન્દ્રના નેતાઓ, મહત્વના નેતાઓ છે, ચાહે ગૃહમંત્રી અમિત શાહ હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, જેપી નડ્ડા હોય, આ તમામ મહત્વના જે નેતાઓ છે તેમના જે ટ્વીટ છે તેને રીટ્વીટ કરો, લાઇક કરો। આ પ્રકારનું જે ટકોર છે તે સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। અન્ય કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો આજે તેઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓ જે એક કાર્યક્રમ છે તેમાં પણ સંબોધન કરવાના છે। ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો અને સંગઠનના નેતાઓ છે તેમની સાથે આ સંબોધન છે તે કરવાના છે। ત્યારબાદ પત્રકારો સાથે પણ એક મીટ ગોઠવવામાં આવી છે। જે વાત હતી ક્ષત્રિય સમાજની જે વિવાદ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સાથેનો, તેને લઈને પણ એક સમાચાર આવી રહ્યા છે કે જે આ બેઠક છે તે કદાચ આજે ન થાય અને જે બેઠક છે તે ગાંધીનગરમાં યોજાય તેવી એક વાત સામે આવી રહી છે। એવી એક વાત હતી કે આજે જ્યારે સીઆર પાટીલ આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે પણ એક બેઠક થઈ શકાય છે, જેથી કરીને જે વિવાદ છે તેને શાંત પાડી શકાય। પરંતુ હવે જે વાત આવી રહી છે કે આ બેઠક છે તે રાજકોટની જગ્યાએ ગાંધીનગર ખાતે યોજાશે। જી, આભાર ગૌતમ, આપની પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું। તો
તો ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીલક્ષી વિગતોને લઈને એક બાદ એક મહત્વના અપડેટ આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટમાં વાગી ચૂક્યું છે બઝર. આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી મહત્વના ખબર. સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ઉમેદવારને લઈને અસંતોષ અને વિરોધ વચ્ચે પ્રદેશ પ્રમુખ અહીં મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. વઢવાણ મંગલ ભુવન ખાતે પ્રદેશ પ્રમુખ બપોરે 3.5 કલાકે એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બૂથ પ્રમુખો, કાર્યકરો, હોદ્દેદારો સાથે તેઓ ચર્ચા વિચારણા કરશે. ભાજપના લોકસભાના ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા કે જેઓ અહીં ઉપસ્થિત રહેવાના છે. જિલ્લાના ધારાસભ્યો, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો પણ આ બેઠક